દેવગઢ બારિયાની ચોકડી ખાતે આવેલા ગોડાઉન ઉપર ડીએપી ખાતરની કાળાબજારી સામે સરપ્રાઇઝ રેડ। ખાનગી બાતમીના આધારે જિલ્લા અધિકારીઓની ટીમે મેન્દ્રા ચોકડી પાસે આવેલી એક ખાનગી ગોડાઉન પર સરપ્રાઇઝ રેડ પાડી હતી। સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે ડીએપી ખાતરનો મોટો જથ્થો બારોબાર શંકાસ્પદ ગોડાઉનમાં ખસેડ્યો હતો। સ્થળ પરથી ખેતી વિભાગની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહિત ડીએપી ખાતરની કુલ 400 થેલીઓ ઝડપી પાડી હતી। બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સદનના આ ગોડાઉન હોવાનું સામે આવ્યું છે। આ સંસ્થાઓ દ્વારા સહકારી મંડળીનું ખાતર કાળાબજારીમાં ઊંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક બૂમો ઉઠી હતી। ખેડૂતો દ્વારા આપવામાં આવેલી સચોટ માહિતીના પગલે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ગોડાઉન સીલ કરી દીધું હતું। ખેતીવાડી અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। હું સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, દાહોદ। આજે રોજ તારીખ 14/8ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે। જેમાં બારિયાની બહાર મેન્દ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ બે ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે। આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।